એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે રિયાલિટી ચેક કરવા માટે। આપને હું પાટણથી હારીજને જોડતો હાઈવે માર્ગ છે, લિંક રોડ છે, તેના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણના અંદર છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે તંત્ર નીચે તે પોલ ખુલી ગઈ છે। તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ છે છેલ્લા 6 મહિના પહેલાં જ અહીંયા બનાવવામાં આવ્યો હતો અને સામાન્ય વરસાદ પડતાની સાથે આ માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે। તમે જોઈ રહ્યા છો કે આ માર્ગ પરથી જેટલા પણ વાહનો પસાર થાય છે તમામ વાહનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। આ ખાડા તમે જોઈ શકો છો, એક ખાડો 1 ફૂટ જેટલા ખાડા છે અને જે રોડ ઉપરની જે કપચી છે તમામ કપચી છે તે ઉખડી ગઈ છે। એટલે અહીંથી દિવસના હજારો વાહનો પસાર થાય છે, અહીંથી નોકરિયાત વર્ગ પસાર થાય છે, તેમજ તમામ લોકો અહીંથી પસાર થતા હોય છે। તમામ લોકોને અહીંથી પસાર થવામાં હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। દર ચોમાસાની અંદર આ માર્ગ છે તે માર્ગ તૂટી જતો હોય છે ને તૂટવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવતો છે। તમે જોઈ શકો છો કે પૂરો જે માર્ગ છે તે ખાડા ખૈયાવાળો થઈ ગયો છે। એટલે આ જે રોડ છે તે રોડ બનાવનાર જે કોન્ટ્રાક્ટરો તો તંત્ર છે તેની બેદરકારીના કારણે આ માર્ગ આવો બન્યો છે। એટલે જોઈ શકો છો કે જે રીતના અહીંથી હજારો વાહનો પસાર થાય તે વાહનોને મેન્ટેનન્સ તેમજ શરીરના ગમે તે ભાગના અંદર દુખાવા પણ ઉત્પન્ન થતા હોય છે। સાથે વાત કરવામાં આવે કે વરસાદ પડતો હોય છે ત્યારે એક પણ આ ખાડા દેખાતા નથી, તમામ ખાડામાં પાણી ભરાયેલું હોય છે અને વાહન ચાલકો આ ખાડામાંથી પસાર થાય છે અને નીચે પટકાતા હોય છે અને તેમને ગંભીર ઈજાઓ થતી હોય છે। વારંવાર તંત્રને અહીંના લોકો દ્વારા તેમજ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી જે આ માર્ગ છે તેને માર્ગને છે તે રિપેર કરવામાં આવ્યો નથી। અહીંથી તમે જોઈ રહ્યા છો કે વાહન ચાલકો પસાર થયા છે તે પોતે પોતાને સાવચેતીથી પસાર થઈ રહ્યા છે, પરંતુ આ માર્ગ ઉપર હાલ તો મોટા મસ્ત ખાડા પડવાના કારણે વાહન ચાલકો તેમજ અહીંથી પસાર થતા લોકોને મુશ્કેલી વેઠવાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।